મેક્સ સ્કોર્ટલ્સને મળીને ખુશ થયો અને સ્કોર્ટલ્સ સાથે મસ્તીમાં ગુમ થઈ ગયો. તે સ્કોર્ટલ્સને લઈને તે શહેર તરફ નીકળી પડ્યો. શહેરમાં જ્યારે એક બેકરીમાંથી આવતી બેક કરેલી વસ્તુઓની સુગંધે આખું વાતાવરણ તાજું બનાવી દીધું. મેક્સે તેના મિશન વિશે મિસિસ પેટુનિયાને વાત કરી. મિસિસ પેટુનિયાએ પ્રેમથી એક બિલાડીના આકારનું બિસ્કિટ મેક્સને આપ્યું, જે જોઈને મેક્સ ઉત્સાહિત થઈ ગયો. એક શાંત બગીચામાં લિયો અને મેક્સે એક સુંદર ટ્રોફી મૂકી. અને તેમની હાસ્યભરી રમતમાં સ્કોર્ટલ્સ તેમની છાતી વચ્ચે ફસાઈ ગયો. મેક્સ, લિયો અને સ્કોર્ટલ્સે શહેરમાં ધમાલ મચાવી. તેમના કિસ્સાઓએ શહેરવાસીઓમાં આનંદ અને હાસ્ય ફેલાવ્યું. જ્યારે સૂર્યનો અસ્ત થયો, મેક્સે સ્કોર્ટલ્સને લિલી સાથે ફરીથી મિલાવ્યા. તેમની સાહસિક યાત્રા અને રાત્રિના મિત્રોની યાદોમાં થોડું રડી પડ્યો.